નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં આવેલ રંગોલી માર્કેટનો દાઉદ કોણ? દાઉદ નામના ભંગારિયાના કારનામા કેમેરામાં કેદ થયા. અંકલેશ્વરના રંગોલી માર્કેટમાં આવેલ દાઉદ નામના ભંગારિયા દ્વારા કંપનીઓમાંથી હેઝાર્ડયુક્ત કેમિકલ બેરલો લાવીને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે હેઝાર્ડયુક્ત કેમિકલ બેરલોને લાવીને તેનું ગેરકાયદેસર રીતે કટિંગ કરવામાં આવે છે અને દાઉદ નામના ભંગારિયા દ્વારા તેને મોટા ગ્રાઇન્ડિંગ મશીનોમાં નાખીને ટુકડા બનાવવામાં માહેર છે. સવાલ અહીંયા ઊભો એ થાય છે કે આ દાઉદ નામના ભંગારિયાના ગોડાઉનના બાંધકામ અંગેની મંજૂરી મેળવી છે કે નહીં, અને જો મંજૂરી મેળવી ના હોય તો જીબી દ્વારા તેને વીજળીનું કનેક્શન કેવી રીતે આપવામાં આવ્યું છે અને મોટા ગ્રાઇન્ડિંગ મશીન ચલાવવા માટે જરૂરી વિભાગો પાસેથી મંજૂરી મેળવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બન્યો છે. ભૂતકાળમાં પણ આ દાઉદ નામના ભંગારિયાને જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ દરમિયાન તેની સામે 8 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. દાઉદ નામના ભંગારિયાએ 8 લાખ રૂપિયાનો દંડ જીપીસીબીમાં ભરીને ત્યારબાદ કેટલાક સમય માટે ગેરકાયદેસર રીતે આ ગોડાઉન જે ચલાવતો હતો તે બંધ કરી દીધું હતું, પરંતુ અત્યારે કેમેરાના દ્રશ્યોની સામે આપ જોઈ શકો છો કે આ દાઉદ નામના ભંગારિયા દ્વારા ફરીથી કેમિકલયુક્ત ડ્રમો લાવીને તેનું ગેરકાયદેસર રીતે કટિંગ કરવાનું શરૂ કર્યું છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામમાં વિધવા મહિલાની હત્યા કરનાર આરોપી પ્રેમી જ નીકળ્યો. હત્યારા પ્રેમીની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામના ખડી ફળિયામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી વિધવા મહિલાની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો. મૃતક મહિલા જયાબેન વિનોદભાઈ રાઠોડ કે જેઓ વિધવા છે, છેલ્લા 6 મહિનાથી આરોપી રામસિંહ ઉર્ફે રાયસિંહ દામજી વસાવા સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહેતી હતી. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તારીખ 31/1/2026ના રોજ બપોરે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં આરોપી રામસિંહે કોઈ કારણસર ગુસ્સામાં આવી જયાબેનને તેના જ ઘરે લાકડી અથવા અન્ય સાધનથી આખા શરીરે માર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે જયાબેનને સારવાર અર્થે કોઈ દવાખાને લઈ જવામાં આવી નહોતી અને આખી રાત કણસતી હાલતમાં રાખવામાં આવતા તેનું મોત થયું હતું. આ સમય દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે હત્યારા રામસિંહ વસાવાની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો છે. એને લોકોએ મારેલો, એ મારા ઘરે હતો, ઘરે દબાઈને મોંમાં ડુગાડીને કાચે બાટે ભાંગી નાખેલા. કોને માર્યું? એના ઘરવાળા રાયસિંહને. એ કોણ થાર મારનાર તારું? મારું મારી મમ્મી થાય એ ખબર નહીં મને કોણ હોય તો. ઝઘડિયા 4 રસ્તા ઉપર આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરથી રાજપીપળા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ઝઘડિયા 4 રસ્તા ખાતે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા 4 રસ્તાથી રોડની બંને બાજુ ગેરકાયદેસર કેબિનો છેલ્લા કેટલા વર્ષોથી ઊભી કરાતા દબાણકર્તાને ભૂતકાળમાં 3 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ દબાણો નહીં હટાવતા ગત રાત્રિના સમયે અને આજે દિવસભર તંત્ર દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયાના 4 રસ્તા માર્ગ ઉપર આજે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને બાજુ 15 મીટર એટલે કે રોડની મધ્યથી 30 મીટરની અંદર રોડની સાઈડમાં ગેરકાયદેસર કેબિન મૂકી દબાણો કરવામાં આવ્યા હતા, જેને વર્ષ 2025ની ગત રોજ સુધી 3 વખત દબાણો જાતે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર નહીં કરાતા ગત રાત્રિના અને આજે વહેલી સવારથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જાપ્તા હેઠળ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઝઘડિયા 4 રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઝઘડિયા 4 રસ્તા ખાતે રોડની બંને બાજુ કરાયેલ દબાણો કેટલાક કેબિન ધારકો દ્વારા જાતે તોડી નાખવામાં આવ્યા હતા અને નહીં તોડાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં હેઝાર્ડયુક્ત કેમિકલવાળા પ્લાસ્ટિક બેગો અને બેરલો કેવી રીતે પહોંચે છે તે જુઓ આ વિશેષ અહેવાલમાં. અંકલેશ્વરના મોટા માથાના ભંગારિયાઓ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને હાલોલ કાલોલમાં આવેલી જીઆઈડીસી વિસ્તારોમાં પ્લોટો કાર્યરત છે. આ પ્લોટોના નામે જીપીસીબીની મંજૂરી મેળવી છે. જીપીસીબીમાંથી રૂલ લાઇન અને સીસીએની મંજૂરી મેળવી છે, જેમાં પ્લાસ્ટિક બેગ વોશ કરવા માટે અને ડ્રમ વોશ કરવા જેવી મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ મોટા માથાના સ્ક્રેપ વેન્ડરો દ્વારા દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જિલ્લા બહાર આવેલી જીઆઈડીસીની કેમિકલ, ફાર્મા અને પિગમેન્ટ કંપનીઓમાંથી કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ, હેઝાર્ડયુક્ત ડ્રમ અને કંપનીઓનો કેમિકલયુક્ત કચરો લઈને તેનો નિકાલ કરવા માટે કંપનીઓ પાસેથી
રૂપિયા લઈને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવે છે. મોટા માથાના વેન્ડરોની ભાષામાં કહીએ તો કેમિકલયુક્ત કચરો અને પ્લાસ્ટિક વેસ્ટમાં આવતા તમામ મટીરિયલ્સ ઉઠાવવા માટે કંપની પાસેથી લિફ્ટિંગ લઈને આ કામ કરવામાં આવે છે. ત્યારબાદ મોટા માથાના સ્ક્રેપ વેન્ડરો દ્વારા જીપીસીબીના નિયમો મુજબ આ કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ અને હેઝાર્ડયુક્ત કેમિકલના બેરલોને વોશ કરવામાં આવે છે. ત્યાર પછી તેનું વેચાણ કરવામાં આવે છે અને જે વોશિંગ દરમિયાન કેમિકલયુક્ત પાણી નીકળે છે તે જીપીસીબી દ્વારા મંજૂર કરવામાં આવેલ એકમો જેવા ETL અને બેલ કંપની જેવી કંપનીઓમાં તેનો નિકાલ કરવા માટે મોકલવાનો હોય છે. પરંતુ અહીંયા મોટા માથાના ભંગારિયાઓ દ્વારા આખી સિસ્ટમને બદલી નાખવામાં આવી છે અને આખી સિસ્ટમ બદલીને વધુ રૂપિયા કમાવાની લાલચમાં આવીને મોટા માથાના ભંગારિયાઓ દ્વારા અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપ માર્કેટના નાના ભંગારિયાઓને કેમિકલ અને હેઝાર્ડયુક્ત પ્લાસ્ટિક બેગ તેમજ બેરલો અને કેમિકલયુક્ત કચરો વેચાણથી આપવામાં આવે છે અને આ નાના ભંગારિયાઓ દ્વારા તેને ગેરકાયદેસર રીતે વોશ કરવામાં આવે છે અને વોશ દરમિયાન નીકળેલ કેમિકલયુક્ત પાણીને ખુલ્લી ગટરો, નદી નાળા અને નહેરોમાં છોડી દઈને તેનો નિકાલ કરીને જળ પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. જ્યારે વેસ્ટ કેમિકલ કચરાને અંધારાનો લાભ લઈને તેને સળગાવીને હવામાં ધુમાડા ફેલાવીને હવાના પ્રદૂષણમાં વધારો કરવાનું પણ કામ કરે છે. આ રીતે મોટા માથાના ભંગારિયા અને સ્ક્રેપ માર્કેટમાં આવેલ નાના ભંગારિયાઓ પ્રદૂષણ માટે સીધા જવાબદાર છે. અંકલેશ્વર જીપીસીબી, ગ્રામ પંચાયત, મામલતદાર અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા મોટા માથાના ભંગારિયાઓ સહિત પ્રદૂષણ ફેલાવતા નાના ભંગારિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લા NSUI દ્વારા ડ્રગ્સ અને નશીલા પદાર્થોને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા NSUI દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યકર્તાઓની અટકાયત દરમિયાન ખેંચતાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડાં ફાટી જવાના પણ બનાવો સામે આવ્યા હતા. NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પેન અંતર્ગત ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. રેલી દરમિયાન ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા પ્રદૂષણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે વહીવટીતંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં ન હોવા છતાં NSUI દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી જતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં અનેક કાર્યકર્તાઓના કપડાઓ પણ ફાટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની NSUI દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે. લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાય પણ છે. હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ GIDC માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક NSUI દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો રોજ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ભરૂચ શહેરની જાડેશ્વર ચોકડી નજીક આજે વહેલી સવારના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફિસ સમય દરમિયાન અચાનક સર્જાયેલ ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આડેધડ પાર્કિંગ તેમજ બિસ્માર માર્ગોની સ્થિતિ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને દહેજ સ્થિત વિવિધ કંપનીઓના કામે જતા કર્મચારીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટ્રાફિક જામની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું સમાધાન કાયમી ધોરણે આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓની યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરીને વ્યવસાય કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજ દિન સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે મજબૂરીવશ રોડ રસ્તા પર ઊભા રહીને ધંધો કરે છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જઈને મૂકવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં ગરીબની લારી ધારકો પર દંડ પણ ફટકારવામાં આવે છે અને અપમાનજનક વર્તન કરવામાં આવે છે. તેવામાં આ લારી ધારકોને યોગ્ય અને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે જે નાના નાના લારી ગલ્લાવાળા છે, એ લોકો જે રોડ રસ્તા ઉપર ઊભા રહીને જે લારી ગલ્લા ચલાવે છે, આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે. ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે. સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે. કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી. આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે. રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે. ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે. કોઠિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ. તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. વાલિયા તાલુકાના મેરા ગામના કુખ્યાત બુટલેગરના વિદેશી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના મેરા ગામના કુખ્યાત બુટલેગર ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલા સેઢાની બાજુમાં ઝાડીમાં સંતાયેલ 2.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસને બાતમી મળી હતી કે મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર રમેશ મધુભાઈ વસાવા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરના સેઢા ઉપર ઝાડી ઝાખરામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે લાવીને સંતાડી રાખેલ છે, જેની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 816 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કુખ્યાત બુટલેગર રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મીરાનગરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અંકલેશ્વરના મીરાનગર પાસે ઊભેલ છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સારંગપુર ગામની વૈષ્ણવ રેસિડેન્સીમાં રહેતો રાજકુમાર ઉર્ફે માલી પિતાદીન પુષ્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીને ઝડપી પાડીને તેને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં રસ્તા પર ખુલ્લેઆમ ફરતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરતા સ્પષ્ટ દેખાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના મતે આ સ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે.
આ અંગે હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ક્યારેક માત્ર 2 કે 4 ઢોર પકડીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી હોવાનું લાગી રહ્યું છે. તેમણે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવાની માંગ કરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ.